أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم. सर्वे मुमिनीन અને મુમિનાત વહાલા બચ્ચાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. એક દિવસ આપણા પૈગંબર અહમદ મુજતબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદ નબવીમાં તેના અસહાબની સાથે બેઠા હતા. તો તેનો એક અસહાબ તેને પૂછે છે, યા રસૂલલ્લાહ, જો મારી પાસે જિંદગીની ફક્ત એક જ કલાક બાકી હોય અને મને ખબર હોય કે તેની બાદ હું મરી જવાનો છું, તો કઈ સારામાં સારી વસ્તુ છે કે જે હું કરી શકું? ત્યારે રસૂલલ્લાહ જવાબ આપે છે કે જ્યારે ઇઝરાઈલ મલેકુલ મોત તારી રૂહ કબ્જા કરવા આવે તો સૌથી બહેતરીન કામ જે તું કરતો હોય તે એ છે કે તું ઇલ્મ હાસિલ કરતો હોય. તું ઇલ્મ હાસિલ કરવામાં હેરાનો પરેશાન હોય, તું ગુલતાન હોય. અબુ રેહાન બિરુની એક મુસલમાન ભાઈ હતો, મુઅમિન હતો, અને તે એક મોટો મેથેમેટિશિયન, સોશિયોલોગ અને હિસ્ટોરિયન હતો. તેને ઇલ્મ હાસિલ કરવું એકદમ જ પસંદ હતું અને તેને રિસર્ચનું એકદમ જ શોખ હતું. એક દિવસ માહમૂદ, જે ગઝનીનો સુલતાન હતો, બાદશાહ હતો, તે તેની પાસે આવે છે અને તેને કહે છે કે મારી સાથે ચાલ, આપણે ઇન્ડિયાને કોન્કેરિયર કરવા જાય, ઇન્ડિયાને જીતવા જાય. અબુ રેહાન ને અહેસાસ થાય છે કે ઇન્ડિયામાં એકદમ જ ઇલ્મ છે, ઘણી બધી વસ્તુઓ છે જે જાણવાની જરૂર છે, પણ તેને એક મુશ્કેલ છે કે તેને ત્યાંની જબાન નથી આવડતી. જે સંસ્કૃત જબાન છે તે તેને નથી આવડતું. તો પોતે હાલાકે પોતે ઝયીફ હતો, તેની લાંબી ઉંમર હતી, તેની મોટી ઉંમર હતી, પણ તોય પોતે આ જબાન શીખવાની કોશિશ કરે છે અને એટલું પોતે આ જબાન શીખવામાં મહેનત કરે છે, એટલી પોતે આ જબાન શીખે છે ઊંડાણમાં કે પોતે તે જબાન ઉપર એક કિતાબ લખે છે જે અટાણ સુધી માણસો તે જબાન વાપરે છે, તે કિતાબને વાપરે છે. જ્યારે અબુ રેહાન ના છેલ્લો ટાઈમ હતો ત્યારે એક એનો પાડોશ તેની મુલાકાતે આવે છે, તેને જોવા આવે છે, અને આ એનો પાડોશ જે આવે છે તે એક મોટો આલિમ હતો. તો જ્યારે અબુ રેહાન તેને જોઈ છે તો તેને એક ફિકનો મસલો પૂછે છે. આ આલિમ એકદમ જ અજબ થાય છે કે આ માણસ અબુ રેહાનની હવે થોડીક મિનિટ બાકી રહી છે, થોડોક ટાઈમ તેને બાકી રહ્યો છે અને પોતે આવી વસ્તુઓ પોતે પૂછે છે. તો અબુ રેહાન તેને પૂછે છે, આલિમને કહે છે કે મને તમને કાંઈ પૂછવું છે, શું વધારે સારું છે? એ વધારે સારું છે કે આપણે ઇલ્મની સાથે ગુજરી જાય, કે વધારે સારું છે કે આપણી પાસે ઇલ્મ ના હોય અને આપણે ગુજરી જાય? તો આ આલિમ જવાબ આપે છે, બેશક વધારે સારું છે કે તમે ઇલ્મ હાસિલ કરો, તમે જાણો અને ત્યારબાદ તમે ગુજરી જાઓ. તો અબુ રેહાન તેને કહે છે, એટલે તો હું તને આ જે પેલો સવાલ, હું ફિકનો સવાલ કર્યો, તેનું કારણ એ છે કે વધારે સારું છે કે આપણા પાસે ઇલ્મ હોય અને ત્યારબાદ મલેકુલ મોત આપણી રૂહ કબ્જ કરવા આવે. આ આલિમ આ જે ફિકનો સવાલ હતો તેનો જવાબ આપે છે. થોડીક વાર અબુ રેહાની સાથે વાતો કરે છે અને પછી તેના ઘરે પોતે હાયલો જાય છે. જ્યારે પોતે એના ઘરે હાયલો જાય છે તો હજી થોડીક વાર જ થાય છે કે પોતે અબુ રેહાનના ઘરમાંથી રોવાની આવાજ સાંભળે છે અને તેને ખબર પડી જાય છે કે અબુ રેહાન હવે આ દુનિયાથી ચાલ્યો ગયો છે. તો દોસ્તો,
આ વાક્યામાંથી આપણને જાણવાનું મળે છે કે આપણા માસુમીન અલૈહિસ્સલામ પણ આપણને શીખાડી ગયા છે કે ઇલ્મ હાસિલ કરવું તે લોકોને એકદમ જ પસંદ હતું. ઇલ્મ હાસિલ કરવું એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે અને જરૂરી છે. અને ખુદ આપણા પૈગંબર આપણને કહી ગયા છે કે તમે ઇલ્મ હાસિલ કરો ઘોડિયાથી, ભેંસોથી કે કબર સુધી. તો આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના બારગામાં દુઆ કરીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા ઇલ્મમાં ઇઝાફો કરે અને જે પણ આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ તેના ઉપર આમાલ કરવાનો આપણને તૌફીક આપે. ઇલાહી આમીન. રબ્બના તકબલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.